આ ગાઈસ બહુ તડકો હતો, બહુ ગરમી થઈ હતી અને બહુ તડકો લાગ્યો હતો. પછી બાના ઘરે બેઠા હતા બધા, પછી ત્યાંથી નવને તમને તેડી આવ્યા ઘરે. ઘરે મસ્ત મજાના અમે નાઈને ફ્રેશ થઈને બેઠા છીએ. હવે અમે જાસી રાજકોટ. હાય ગાઈસ, કેમ છો બધા? મારે શોભાઈ નવ બ્લોગમાં આપણું વેલકમ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારા બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજે અમે જઈ છીએ રાજકોટ. મારા નણંદ જે એમના ઘરે દીકરી આવી છે, એમની છઠ્ઠી છે, એના માટે જઈ છીએ. હું તમને બતાવીશ એમનું નામ શું પાડ્યું છે. ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છીએ. અમે જઈ છીએ અમારા નણંદબાના ઘરે. એમની દીકરીની છઠ્ઠી છે, એટલે જો ગાઈસ મમ્મીને જેવું બે બેઠા છે. ફાઇનલી અમે ધોળની બહાર નીકળવાની તૈયાર. ફાઇનલી અમે પડદરી ટોલ નાકે પહોંચી ગયા છીએ. અમારી ગાડી વમ વમ કરતી મસ્ત મજાની ફાસ્ટ ચાલે છે. ફાઇનલી ગાઈઝ અમે પડદરી પહોંચી ગયા છીએ. પડદરી વેલાઈ હોટલે ઊભી રાખી છે. મસ્ત મજાનો ચા મગાવ્યો છે ને ચા પીવા ગયા છે. મસ્ત મજાનું વ્યૂ આવતું હતું ગાઈઝ, મજા આવતી હતી. જો ગાઈઝ ફાઇનલી મારો ચા આવી ગયો છે. માનસીબેને ચા લઈ લીધો છે. જયુભાઈ ને ચા પીવો છે. જો મસ્ત મજાનો ચા પીને અમે નીકળી ગયા રાજકોટ. ઘંટેશ્વરથી અંદર વહી ગયા. નવું શું કે રેસ કોર્સ બન્યું નહીં, એનું નામ અટલ સરોવર છે, નવું બન્યું છે. બહુ જાજુ બધું ટ્રાફિક છે. જો ગાઈસ આની એનો શું કે રોડ છે, ટ્રાફિક જો તમને બતાવું કેટલો બધો છે. આટલી બધી ગાડીઓ બહાર પાર્કિંગમાં પડી છે, જાય છે ઈ સાઈડે બહુ. ફાઇનલી ગાઈઝ અમે બંધુબેનના ઘરે પહોંચી ગયા. એમની ગલીમાં અમે આવી ગયા છીએ. જો એમનો તમને ઘર બતાવું. જો આ એમનું ઘર છે, મસ્ત મજાના. જો વંદુબેન બારે જ ઉભા છે. નવનીત મસ્ત મજાનું આવીને ઢીંગલીબેનને રમાડવા માંડ્યા. જો અમે ફર્સ્ટ ટાઈમ જ જોઈ એને, કેમ કે 6 દિવસ થયા હતા, જોઈ જ નથી. આમ રૂબરૂ વિડીયો કોલમાં વાત કરી હતી. પછી જયુભાઈ બેબલીબેનને રમાડે છે. હા મસ્ત મજાનું અમે બેબલીબેનને રમાડીને નીચે આવી ગયા. છઠ્ઠીની તૈયારી કરી છે. આ એમના બે ફિયા છે, બેબલીબેનના. એ ફિયા મસ્ત મજાની એની તૈયારી કરે છે. મસ્ત મજાનું ફૂલથી ડેકોરેશન કરે છે. અને એમના ફિયા મને કહે છે કેવી રીતે કરું ડેકોરેશન, એ પૂછે છે અને પોતે મસ્ત મજાનું ડેકોરેશન કરે છે. જો આ એમના ફિયા છે બેબલીબેનના. બેબલીબેનને 3 ફિયા છે. એક ફિયાના મેરેજ થઈ ગયા છે, બીજા ફિયાની સગાઈ થઈ છે, ત્રીજા ફિયા હજી સિંગલ જ છે. આ બીજા નંબરના ફિયા છે, એના માટે મસ્ત મજાનું ડેકોરેશન કરે છે. જુઓ ગાઈસ ફાઇનલી અમે ડેકોરેશન કરી લીધું. પછી અમે એવું વિચાર્યું કે સાઈડમાં બધી વસ્તુ મસ્ત મજાનું ડેકોરેશન કરીને રાખશી. એટલે આપણે જે બેબલીબેન માટે કપડાં એ બધું લઈ આવ્યા છીએ. મસ્ત મજાનું જો ડેકોરેશન કરવા એમના ફિયા હેલ્પ કરે છે અને એમની ફિયાને હું હેલ્પ કરું છું. જો કેટલા મસ્ત મજાના એના કપડાની બહુ મસ્ત મજાનું છે. એમ મસ્ત મજાની રીતના અમે ડેકોરેશન કરી છીએ. એમના ફિયા કે છઠ્ઠીનું જે આ પાંદ રાખ્યું છે, એમાં આપણે રમકડા રાખી તો મસ્ત મજાનો ફોટો આવશે. એટલે જો અહીંયા રમકડા રાખ્યા છે. આપણે પણ મસ્ત મજાની હેલ્પ કરવા લાગી ગયા હતા. મસ્ત મજાનું એને ડેકોરેશન કરવામાં મસ્ત હેલ્પ કરતા હતા. એટલે એ બિચારા થાકે નહીં.
જો આપણે લઈ આવ્યા હતા એટલી મસ્ત મજાની વસ્તુની ઓલી સાઈડ રાખી દીધી છે, એ હું તમને થોડીક વાર પછી બધું બતાવીશ. જો મસ્ત મજાની અમે એના કપડાની જેટલું લેવા હતા મસ્ત મજાનું એના ફિયાએ મસ્ત ડેકોરેશન કરી દીધું છે. અને આપણે મસ્ત મજાની જા બ્લુ કલરની નાનકડી અમે સ્કર્ટ મીડી લીધી છે. બેબલી બેન થોડાક મોટા થઈ જાય, 2 મહિનાના થઈ જાય પછી અમે એના ફોટા શૂટ કરશું એમાં. જો એમના કપડા એટલા થઈ ગયા કે એની સમાતા નહોતા, એટલું ડેકોરેશન કર્યું ને એમાં સમાતા નહોતા એમના કપડા બેબલી બેનના. હજી તો બેબલી બેન 6 દિવસના જ છે અને આપણે મસ્ત મજાના રીતના બેસી ગયા હતા, ડેકોરેશન કરતા હતા. અને આપણે બેબલી બેન હાટન ચાંદીનો ચેન, ચાંદીની કડલી અને ચાંદીનો રુદ્રાક્ષનો પારો લીધો તો એ બધાને બતાવતા હતા. એમના અમારા નણંદના સાસુને લોકોને મસ્ત મજાનું જોઈ લીધું એટલે આપણે ભેગું કીધું કે અહીંયા છઠ્ઠીનું ડેકોરેશન કરી છે એમાં ભેગું મૂકી દો, એટલે એ લોકો એમાં મૂકી દીધું. બધા જોઈ લઈએ, છઠ્ઠી થઈ જાય પછી હું એને પહેરાવી દઈશ. હજી વસ્તુ થોડી ઘટતી હતી એટલે થોડી ઘટાડી અને હજી છઠ્ઠી લોટાડવાની છે એટલે એને દીવોની કરવું પડે એટલે એ હજી જગ્યા કરવાની છે. જોવો ગાઈસ આટલી બધી વસ્તુ બેબલી બેન માટે આવી ગઈ છે. આ એમના મોટા ફિયા છે, એ મસ્ત મજાની છઠ્ઠી લોટાડે છે. અને અમે મસ્ત મજાના બધા રમતા હતા. બેબલી બેન મારા મમ્મીના પાસે હતા અને અમે મસ્ત મજાનું જો ઘોડિયું લઈ આવ્યા હતા, ઘોડિયું ફિટ કરી દીધું હતું. ફાઇનલી ટાઈમ થઈ ગયો તો છઠ્ઠી લોટાડવાનો એટલે મસ્ત મજાનો એની ફિયાએ દીવો ચાલુ કરી દીધો. પછી એને ફિયાને આમ બોલાવ્યા, એના ફિયા આવી ગયા એટલે હવે બેબલી બેન એને દઈ દે એટલે એ મસ્ત મજાની છઠ્ઠી લોટાડી દઈએ. મોટા ફિયા છે બેબલી બેનના. જો ગાઈસ અમારા ધવલકુમારે વચ્ચે આવી ગયા કે મારી ઢીંગલીના જાજા બધા ફોટા પાડજો, એને ઢીંગલી બા બહુ ગમે છે. જો ગાઈસ એમના ફિયા મસ્ત મજાની રીતના છઠ્ઠી લોટાડે છે. છઠ્ઠી લોટાડે ત્યારે આવીને આમ સાડીમાં વીટી દે, એ સાડી નણંદબાને દઈ દેવાની હોય, દીવો દેખાડવાનો ન હોય. બેબલી બેનને બહુ ગરમી થઈ ગઈ હતી, એ બધા એમ કે છઠ્ઠીમાં રોવું જ પડે, પણ બેબલી બેન છઠ્ઠીમાં રોયા નહીં. અને એ તો મસ્ત મજાના ઊંઘણસી છે એની મમ્મીની જેમ એ હુતા છે. પછી અમે વંદુબેનને કીધું કે તમે મસ્ત મજાનું પગે લાગી લ્યો, વિધાતાને કહેજો તમારી દીકરીના બહુ સારા સારા લેખ લખે અને સારી સારી રીતે મસ્ત મજાની રીતે રીએ અને જીવનમાં કંઈક બને, સારું કરે. થોડા ઘણા ફોટા શૂટ કરવા હતા એટલે બેબલી બેનને સાડીમાંથી કાઢી લીધા અને મસ્ત મજાના કપડાં પહેર્યા હતા. એટલે એમના જો આ બીજા નંબરના ફિયા છે, મસ્ત મજાનો ફોટો શૂટ કરવા માંડ્યા. અને આપણે બધી વસ્તુ લઈ આવ્યા હતા એ આપણે નક્કી કર્યું હતું કે આપણે પહેરાવશું બેબલી બેનને. એટલે મસ્ત મજાની જો મેં કડલી પહેરાવી દીધી છે. આ ચેનમાં મસ્ત મજાનો રુદ્રાક્ષનો પારો લીધો છે, એ ચાંદીનું છે એટલે મસ્ત મજાનું બેબલી બેનને પહેરાવી દઈ. બેબલી બેન મસ્ત મજાના લાગે છે. જોવો ગાઈસ મસ્ત મજાનું એને મેં પહેરાવી દીધું, એને બહુ મસ્ત લાગતું હતું. અને વંદનાબેન એની બેબલીને મસ્ત મજાની રમાડવા માંડ્યા. જો ગાઈસ મસ્ત મજાનું પહેરાવ્યું છે, મસ્ત મજાની લાગે છે. પણ નીંદરમાં એના મમ્મી જેમ જ છે, એ ઉઠી જ નહીં, આખી છઠ્ઠી લોટાડી લીધી પણ ન ઉઠી. ફાઇનલી અમે વંદુબેનના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે બહાર જમવાનું છે. જમીને હવે ધ્રોલ જાસી. નેક્સ્ટ બ્લોક આવશે, મારો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હજી આગળ નેક્સ્ટ બ્લોક આવશે કેમ કે અમે રાતે બહાર જમવાના છીએ, એ હું તમને બીજા બ્લોકમાં બતાવીશ. બાય મહાદેવર. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય.